જય માતાજી મિત્રો, કેમ છો બધા? બધા મજામાં જ છો? તો કે આપણે આગળ વિડીયોમાં વાત કરી હતી કે આપણે નવીન વસ્તુ લાવવાના છે અને જે આપણે લાઇટ બાઇટ હોય છે ત્યારે કામ આવે એવું છે. તો આપણે આજે લાયા હોય અને આપણું પાર્સલ આવી ગયું છે. તો તમને અનબોક્સિંગ કરીને દેખાડવાનું છે, કેમ કે રિપેરિંગમાં કાંઈ છે નહીં. એટલે આપણે બેટરી એક લાયા છે મોટરસાઇકલની અને એક એ વસ્તુ લાયા છે, કેમ કે એ વસ્તુ 12 વોલ્ટથી લઈને 24 વોલ્ટ સુધી હાલે છે. તમને દેખાડીએ અનબોક્સિંગ કરીને. ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. જો આ રહી છે વસ્તુ, આવી રીતનું કંઈક બોક્સ આવ્યું છે. જો આમાં કિંમત ક્યાંય નથી લખેલી, કિંમત તમને હું છેલ્લે વિડીયોમાં કહી દઉં અને હું કામ કરે એ પણ તમને કહી દઉં. અને આપણે રિંગ લાઇટ પણ એકદમ રેડી કરી નાખી છે. જો આ રીતનું, જેથી કરીને તમને વાયરિંગ બધું ચોખ્ખું દેખાય. એટલે રિંગ લાઇટ પણ આપણે હમી કરી નાખી છે. અહીંયા રાખી દઈશું અને ફટાફટ આપણે પાર્સલ ખોલવાનું કરશું ચાલુ. જો કંઈક આ રીતનું પેકેજિંગ નહીં આવ્યું છે અને અહીંયા પણ આપણે ટેપ મારેલી છે. આપણે ટેપ તો કાંઈ ઉખેડવા વાળા હોય નહીં, આપણે સીધા બોક્સ તોડવા વાળા જ હોય. કેમ કે આપણે અનબોક્સિંગ, આપણે બોક્સની કાંઈ જરૂર જ નથી. એના માટે આપણે સીધું બોક્સ તોડી જ નાખ્યું અત્યારે. જો આ એવી વસ્તુ છે. હજી જો તમને ન ખબર હોય તો હું કહી દઉં. આ એક આપણે મિની ઇન્વર્ટર મગવેલું છે. જોકે હવે ચોમાસું આવે છે અને આપણે વિડીયો ઉતારો હોય તો ફોન બોનમાં કદાચ ચાર્જિંગ ન હોય, લાઇટ બાઇટ ન હોય, તો આની માથે આપણે ચાર્જિંગ પણ કરી શકીએ અને લાઇટ પણ કરી શકીએ. ફટાફટ આપણે બારું કાઢી નાખી. જો આ રીતનું છે. આ એની કંપની છે અને આની પાછળ બે પ્લગ છે અને આ વાયરિંગ છે. જો કે અહીંયા 12 વોલ્ટથી લઈને આપણે 24 વોલ્ટ સુધી જઈ શકીએ છીએ. અને આગળ આપણે ફોન ચાર્જિંગ કરવાના સોકેટ આપેલા છે અને એક સ્વિચ આપેલી છે અને બે લાઇટ છે. બાકી કાંઈ છે નહીં આમાં. હવે આપણે આને એકવાર ચેક કરી નાખશું કે આમાં હું આપણે ફોન ચાર્જિંગ કરી શકીએ છીએ કે પછી ખાલી હંબો છે. અત્યારે આપણી પાસે કાંઈ વસ્તુ છે નહીં હાજર, એટલે આપણે આમાં ખાલી રેણિયું ચેક કરશું કે રેણિયું હાલે છે કે નહીં આપણું. જોકે રેણિયું આપણે બહુ મોટું છે એટલે એકવાર પેલા આને છે ને ફટાફટ આનું વાયરિંગ કરી નાખે આપણે. આમાં નાનું 20 મિનિટ હાલે તો સારું. હાલી તો ગયું છે. આની અંદર હું જેવો છેડો દઉં ને તરત તમને અવાજ આવશે, જોઈજો. આની અંદર એનો મતલબ આની અંદર કટઆઉટ છે. ઝાઝો લોડ પડે તો આપણે તરત જ આ બંધ થઈ જાય. સેફટી માટેની કટઆઉટ પણ આપેલી છે. આપણે આને સરખી રીતે ચેક કરશું, એનો બીજો વિડીયો બનાવશું. અત્યારે તો ખાલી જોઈશું. જો કે પાવર આવી ગયો છે. જો હવે આ લાલ લાઇટ ક્યારે થતી આપણને નથી ખબર, પણ અત્યારે પાવર આવી ગયો છે. પાવર આવી ગયો. હવે આમાં આપણે ફટાફટ આપણે છેડો આપણે નીકળી ગયો મારી દઈશું. પહેલાં છેડો મારી દીધો અને હવે આપણે કરીશું આમાં રેણિયું ચેક. આ છે પીનિયું આપણું રેણિયુંનું. જોકે એકદમ રેડી ઓકે છે. જુઓ તમે, રેણિયું તો હાલે છે. આપણે હવે આની માથે આપણે બીજું શું ચેક કરશું. જોકે આપણી પાસે એક પંખો છે, પંખો ચેક કરી જોઈશું હાલે છે કે નહીં. પંખો ન હાલ્યો કેમ કે ઝાઝો લોડ નથી લઈ શકતું. બસ આવી નાની મોટી વસ્તુ હાલે છે. જેમ કે અત્યારે તો ચાલુ થઈ ગયું છે. હજી એકવાર આપણે ચેક કરી જોઈશું. કદાચ ઉપડી જાય પંખો. નહીં, આ એક પંખાનું લોડ પણ નથી લઈ શકતું. જો આ રીતનું કાંઈ છે આ ઇન્વર્ટર. એટલે આપણે તમને જો હું વાત કરું ને તો આપણા માટે આ બેકાર છે. કેમ કે આપણે અહીંયા કણે જે કામ માટે આને માગ્યું હતું એ કામ આપણને આવ્યું નહીં. અને તમે કોઈ મગવો તો ધ્યાન રાખજો. જો કે આમાં બીજું બધું તો લખેલું છે કે જો DC 12 વોલ્ટ આપણે DC 12 વોલ્ટથી 24 વોલ્ટ સુધી આપીએ તો 220 વોલ્ટ આપણને
એસી પાવર મળે. આ રીતનું હે બધી જોવાની. તમને કન્ડિશન દેખાડી દઉં તો આની પેલી ને પ્લગ બધું આમ જો ડગે છે. પ્લગ બધું ડગે છે ને વાયર પણ અંદર વહી જાય છે, બહાર આવે છે. અને આ જો તમે આના જે ચોક્કસ આ હે જે પિન રાખવાના આપણે એ પણ આડા હવરા છે. ફાઇનલ આપણે આનું ચેકિંગ તો કરી નાખ્યું છે. જો કે આપણને આમાં મજા આવી નથી. નાના આપણી પાસે 600 રૂપિયા લીધેલા છે. આ રીતનું કંઈક આવી ગયું છે ડબ્બા જેવું. જોઈએ આપણે કામમાં કેવું આવે છે. નકર પછી તમને ખબર જ છે આપણે શું કરી ખોલશું અને જોઈશું આની અંદર શું છે, કઈ રીતની કારીગીરી કરેલી છે. પહેલાં તો આને આપણે થોડાક દી વાપરશું કેમ છે, તે પછી આપણે આને ખોલીને પણ તમને દેખાડશું કે આની અંદર શું વસ્તુ છે ને કઈ રીતનું કામ કરે છે. બસ આજનો વિડીયો આજ હતો. હમણાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો છત્રી નંબરના કારીગરની. અને આવું કાંઈ વસ્તુ મગાવો તો ખાસ ધ્યાન રાખજો. મને તો એવું લાગે કે આ 600 રૂપિયા મને ભટકી ગયું છે. જોવી આપણે, જો કે કામમાં તો લેવું જ જોઈશે. ચોમાસું માથે આવે એટલે બને ત્યાં સુધી તો આને વેસ્ટ નહીં જવા દે. આખું ચોમાસું વાપરશું. મળીએ એક બીજા વિડીયોમાં. જય માતાજી.